પાટણના નિર્મળનગર વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી ભૂગર્ભ ગટર અને બિસ્માર રસ્તાની વિકટ સમસ્યાથી ત્રસ્ત રહીશોએ આજે પાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખાસ કરીને વિસ્તારની મહિલાઓએ પાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ હાય હાયના નારા લગાવી ભારે હોબાળો મચાવ્યો હતો। ચોમાસાની ઋતુમાં ગટરના ગંદા પાણી માર્ગ પર રેલાતા સ્થાનિકો, રાહદારીઓ અને શાળાએ જતા બાળકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તાર માટે ₹17 કરોડનો રોડ મંજૂર થયો હોવા છતાં આજ દિન સુધી કામ શરૂ કરાયું નથી। તેમજ ભૂગર્ભ ગટર માટે પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરાયું હોવા છતાં જરૂરી મશીનરી ન નખાતા સમસ્યા ઠેરની ઠેર જ છે। રહીશોએ વેધક સવાલ ઉઠાવ્યો હતો કે મોટા રાજકીય નેતાઓ આવે ત્યારે રાતોરાત રસ્તા બની જતા હોય છે, તો છેલ્લા 5 વર્ષથી હાલાકી ભોગવતી જનતાની સમસ્યાનું નિરાકરણ કેમ નહીં? शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद, चीफ ऑफिसर हिरल देन हाय हाय, चीफ ऑफिसर हिरल देन हाय हाय। जो ताकत ना होय तो पद ना लेवाय, कोई नेता आवाना होय तो केम रातो रात खाड़ा पूरी जाय, तो आम जनता માટે પૈસા કેમ નથી સરકારની તિજોરી ખાતે? આ મારી નમ્ર વિનંતી છે કે નિર્મળનગરનો રસ્તો જો નિકાલ નહીં આવે તો કોઈ પણ કોર્પોરેટર કોઈ પણ વોટ માંગવા આવતા નહીં, દરવાજે તાળું મારી દેશું, કોઈ પણ સભ્યના અંદર નહીં આવે નહીં। આ સમસ્યાનો ભોગ નિર્મળનગર ઉપરાંત અનંતા બંગલોઝ તેમજ સોમેશ્વર બંગલોઝ, માધવિલા, તિરુપતિ ગ્રીન્સ, બાલાજી ગ્રીન, સોહમ તેમજ પાર્થ અને મહર્ષિ રેસિડેન્સી જેવી અનેક સોસાયટીના રહીશો બની રહ્યા છે। સમગ્ર મામલાની જાણ થતાં જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તાત્કાલિક જ નિર્મળનગર ખાતે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવાતા ધારાસભ્યે સ્વખર્ચે પોતાના સ્તરે તાત્કાલિક જેસીબી બોલાવી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી હતી। આ સાથે જ રહીશોની અગવડ દૂર કરવા માટે વેટ મિક્સ નખાવીને રસ્તો હંગામી ધોરણે કાર્યરત કરાવ્યો હતો। ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે આ ગંભીર પ્રશ્ન અંગે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે। વધુમાં તેમણે પાલિકાને વહીવટી તંત્રને ચીમકી આપતા જણાવ્યું કે જો આગામી 10 દિવસમાં આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ જીયુડીસી ઓફિસ ખાતે ભૂખ હડતાલ પર બેસશે। પાટણની સીટ ઉપર કોંગ્રેસ આવે તો પાટણની જનતાએ તમારા પર વિશ્વાસ રાખ્યો હો તો કેમ તમે નિર્મળનગર જોવા આજ સુધી નહીં આવ્યા? પાટણની જનતા તમને બહુમતીથી લાવા હો દર વર્ષે, તો આજ સુધી તમે નિર્મળનગરનો રોડ જોવા કેમ નહીં આવ્યા સાહેબ? નિરાકરણ કેમ નહીં? તો નિરાકરણ કેમ નહીં? અમારા કોર્પોરેટરો જ્યારે રજૂઆત કરવા માટે જાય ઉભરાતી ગટરો તો છોકરા ઉપર ફરિયાદ કરે કે અમારી સાડી ખેંચી અમારે આવી જ બેન છે, એના છોકરાના ઉંમરના છોકરાઓ બરાબર, એટલે હાલ ટેમ્પરરી તમારે 2 કલાક સાહેબ તમને એક નમ્ર વિનંતી હો કે પાટણની જનતા જંગી બહુમતીથી તમને જીતાડો, જંગી બહુમતીથી તમને જીતાડો, કે બધી જગ્યાએ